હાલો તો આજ નવા બ્લોગની શરૂઆત રૂંઢેથી કરીએ. અટાણે 4:30 વાગવા આવ્યા અને અમારે થોડીક સાફ સફાઈ કરવાની છે એમાં બગીચામાં. ને ઓલો બકાલાનો ને ક્યારો હતો ને તો એમાં આખી એલી ધૂળ ગઈ. સણા કાઢ્યા હતા ને સણાનો ભૂકી ઉડી અને બગીચામાં પાંદડા છે ને બગીચો પીવરાવવો હતો. વારે નાખીએ કાયમ તને ભરાતો હતો કામ. જ્યારે પીવરાવવું હોય ને ત્યારે આખો બગીચો વારીએ ને કાયમ ખાલી ડેલાની અંદર ફર્યું હોય ને એટલું વાર નાખા તો બગીચો ભરાઈ જાય અને મંથની જો આપણે હુવરાવ્યો અને બકાલું બધી સોખું થઈ જાય. પાછું સણાની ભૂકી છે ને ખારસ હોય તે કદાચ બરવું હોય તો બરવાનો પેલું રીએ એટલે સોખું કરી નાખીએ. અને જો હમણાં તો લૂની શરૂઆત થઈ ગઈ ને ટાણે લૂ લાગે એકદમ. 4 વાગવા આવ્યા પણ તોય લૂ લાગે ટાણે થોડી એવું ધીરે ધીરે ઉનાળો આવતો જાય એ કાંઈમથી કાંઈ લૂ વધતી જાય. તો જો આ બગીચાને હાલે છે આમાં કાં પાંદડા એવો પવન હોય ને તે ખીરા રાખે. પહેલાં તો પીવરાવવું હતું પણ એવું પછી 1 લાખમાં પાણી ખાડો હોય ને તે ભરાઈ ગયું એ તો વાંધો ને. હવાર થાય સુકાઈ જાય આમાં વરાય એટલે વાર્યું ને બીજું હવાઈ વાર્યું. બાકી જો આ સણા કર્યા હતા સણાને ભૂકી પડી અને સણા તો વેસે નહીં ખા. અને તમે આગલો વિડીયો જોયો એમાં તો જે મેં સણાના પોપટા લાગતા હતા ને તે દુ હેઠ મેં વિડીયો બનાવ્યો હતો. અને ધાણા જ કાઢી લીધા, સણાઈ કાઢીને વેસી નાખ્યા અને બસ એવી ખેતરના કામમાંથી ધીરે ધીરે પરવારવા માંડ્યા. પરવારવા એટલે કે વધારે પડતો તો પરવારે જ ગા. તો જો આ બધી ધૂળામાં ભૂકી ઉડે ના આવી હતી. એ તો સારું થયું ઘેર ન આવી, પવન હેરખો ઉતો હતી. જો આ ગાજર ને હાવ ડટાઈ ગયા. પછી વારે નાખીએ અમુક કરી નાખીએ ને વારે ખારસ નાખીએ ને તો પાછું બરે જાય. શીકલ્યા જો આમાં શીકું પાણી પીવાનું ખાવાનું આવે. પોટા જો એક ત્યાં પોટો હોય છે ને કોક 1-2 પોટા હે ને શીકલ્યા વાહે પીરે. જોતા નીકળી ભૂકી જ છે આ. અને અમારે કેરું મલક ફૂટ્યું, કેરા મલકના આવ્યા પણ કેરું વજનને લીધે ભાંગે પડ્યું. જો એક આ બહાર પડી અને એક આથી અંદર હે. પહેલાં ઓલી કેરનામાં પડી હતી ને પછી જો આ કેરનામાં પડી. એવું છે ને આંબાનો ફળ બધો ખીરે ગયો ને એ કેરને પાસે મેં રતારુના વહેલા થોડાક વાવ્યા હતા ને બાપાને વાડીએ લઈ આવી હતી. એ લાગે ગયા અસલ કમરા નીકળ્યા. જ્યાં આંબામાં એક મારો હે આ ઉપર. આ કેરાય મણી હે કે ભાંગે પડીએ નમેતા ગઈ. જિંદગી આમાં હવ ને છેલ્લે આંબામાં ફાલ આવ્યો હતો એમાં કેરી તો જિંદગી રહી ગયું કેટલી રહ્યું હોય. અને જો આમાં મીણાઈથી કાંકથી રીંગણીનો રોપ લઈ આવે ને વાવ્યો ને એમાં પાડું છે અને લાગે ગયો હજી હુકાનો નથી કેટલાય દીથી અને એમાં પડ્યો પણ વાવવાનો કાંઈ વીત નતા એવો કામ ને વાહે. અને આ ઝાડવામાં તો બહુ પાંદડા નહોતા ને તે જ પીવરાવી દીધો. વાયરા જેવું કંઈ હતું નહીં આમાં, ચોખ્ખું હતું. આ કોરા કામ ઓલા ઝાડવા નથી ને આમાં સીકુડીઓના ને આસોપાલવનું એવા બધા ખીરા રાખે. ચાર્યો પોટો ઝીણકો. જો મેં ખાલી બગીચો વારે ન લીધો ને જે પાછી હું પાણી પીવા આવી ને હું કાલો જોતી આવા મન જાગે કે હું તો રોતો કે રેતના પાણી પીતી આવા. તો મન તો ખોડિયામાં એકલો રમતો હતો ન એકલો રમતો હતો રોતો કે નહોતો. બહુ નીંદર ન કરી મણી કે ઘડી સૂતો રહીએ તો કામ થઈ જાય પણ ન હું તો. અને મંથને 8મો મહિનો બેહે ગયો હમણાં 7 મહિનાનો થઈ ગયો મારી દીકો ન. એ બે તાન હીખે ગયો હતી જો હમણાં બેહે થોડું મન હોય ને તો બેહે ને પગ ભરાવે ને સીધો થઈ જાય હુએ જાય. મંથ તૂટે ગઈ, મંથ ઢીંગી તૂટે ગઈ.
ટીંગી આત્મહત્યા કરી લીધી. મારે તો નાખી મંથાણી જરીક અડકી એવ ડોક પતાવેલે તો નીરે જોતે પોયરો હતી. કામ અવાજ આવે, કામ અવાજ આવે, કી અવાજ આવે નહીં. હમણાં જો મન તમારે એકલા એકલા રમતા શીખે ગો ને ગોથા મારતા શીખે ગો એટલે પાસે હું તો રમે ને પેલા તો ને આવું એકલો રહેતો જ નહીં મોરી કે છે ઘડીક વાર રેઢો મૂકીએ ને તરત થાય કે મને તેડે લ્યો કો કાડાવરા થાય ને તો એકલો ન લઈએ પછી. હમણાં એકલો એકલો રમતા શીખે ગો હતી. ઘડીક રમવું હોય તો રમે પાસે તો તમારે રસોઈ થઈ જાય. હમણાં 2-3 દીઠિયાનો કરવા દઈએ ને કંઈ ન કરવા દે તો મારે કાં હું એ તાર કરવાનું ને કાં પછી મીણનની વાટ જોવાની કે આવે ને તો કરે. ને તો એકલો એકલો રમે નો 1-2 વાર માથું ભટકાણું ને ધીરે ધીરે મૂકે ને 1-2 વાર ઠવકું ભટકાણું પછી રોવે પણ એ ખબર પડે ગઈ કે ધીરે ધીરે મૂકીને તો નહીં ભટકે. જજો એ પાછો તો ઊભો રે ઊભો રે કાં હતું કાં હાલ 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 તડકીને બહાર વ્યો ગો.
હેરસ્ટાઈલ વાળી હતા અમે બપોરની વાર દીધી હજે તને જ નીકળ્યા એમાંથી બહુ તેલ નાખ્યું હોય ને તેનો નીકળે આખુંમાં આવ્યા રાખે ઝીણા ઝીણા અને હજુ ઉપર પીન નાખી દીધી ભેગા કરી મન ઉપર જોતા